જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે વિશ્વકર્મા જયંતિની લુહાર સુથાર જ્ઞાતિ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં વિશ્વકર્માજીની પૂજા કરવામાં આવી। ત્યારબાદ જ્ઞાતિના દરેક પરિવાર દ્વારા રાસ ગરબા લેવામાં આવ્યા અને સમગ્ર જ્ઞાતિ પરિવાર દ્વારા ભોજન પણ કરવામાં આવ્યું। સાથે સાથ બપોર પછીના સમય દરમિયાન સત્યનારાયણનું કથાનું પણ આયોજન કરવામાં આવ્યું અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે જ્ઞાતિના આગેવાનો તેમજ યુવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી। આ કાર્યક્રમમાં સમરદ્રષ્ટિ સંગઠન પરિવાર ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હેમંતભાઈ ત્રિવેદી તેમજ ગામના સરપંચ, ઉપસરપંચ અને તલાટી કમ મંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં અંતે લુહાર સુથાર જ્ઞાતિ દ્વારા આવા સરસ કાર્ય થતા રહે અને જ્ઞાતિનું સંગઠન મજબૂત બનતું રહે તેવી શુભકામના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હેમંતભાઈ ત્રિવેદી દ્વારા આપવામાં આવી હતી। સૌરાષ્ટ્ર બ્યુરો ચીફ જુનેદ મંસૂરી। હેમંત ત્રિવેદી, અધ્યક્ષ ગુજરાત પ્રદેશ સમદ્રષ્ટિ સંગઠન પરિવાર। આજે વિશ્વકર્મા જયંતિ નિમિત્તે લુહાર સુથાર જ્ઞાતિ દ્વારા એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં સૌપ્રથમ વિશ્વકર્માજી ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવી। ત્યારબાદ મહિલાઓ દ્વારા દાંડિયા રાસનો કાર્યક્રમ રાખ્યો અને ત્યાર પછી લુહાર સુથાર જ્ઞાતિ સમગ્ર પરિવાર સાથે ભોજન લીધું। આ અવસરે ગામના સરપંચ શ્રી રમેશભાઈ બાંભણિયા, ઉપસરપંચ તુષારભાઈ ત્રિવેદી અને તલાટી કમ મંત્રી સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા અને રૂડો અવસર પૂર્ણ કર્યો હતો। ત્યારબાદ બપોરના સમયે સત્યનારાયણની પૂજા અર્ચના કરવામાં આવી હતી, સત્યનારાયણની કથા કરવામાં આવી હતી અને પ્રસાદ લઈ અને દરેક છૂટા પડ્યા હતા। આવા રૂડા અવસર કરતા રહે અને જ્ઞાતિનું સંગઠન મજબૂત બનતું રહે તેવી શુભકામના સાથે ખૂબ ખૂબ અભિનંદન।